અભિનવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ કોલેજ ફોર બીએડમાં હું ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડૉક્ટર પારુલ શંકરભાઈ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું. બીએડ કોલેજની સ્થાપના વર્ષ 2003માં થઈ હતી, એટલે કે સમાજને 23 વર્ષ પૂર્ણ કરી 2000 જેટલા શિક્ષકો આપતા હું રાજીપો વ્યક્ત કરું છું. એમાંથી આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં નોકરી મેળવી ચૂક્યા છે અને અન્ય વિદ્યાર્થીઓ શાળા સંચાલક તરીકે, વ્યવસાયમાં અથવા અન્ય કોઈ ક્ષેત્રે ખૂબ સારું એવું ઉત્કૃષ્ટ પ્રદાન આપી રહ્યા છે. સંસ્થાની વિશિષ્ટ સિદ્ધિની જો હું વાત કરું તો સંસ્થામાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે અને અન્ય પાસ આઉટ વિદ્યાર્થીઓમાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ પણ આ સંસ્થાએ સમાજને આપ્યા છે. યુનિવર્સિટી કક્ષાએ અન્ય પ્રવૃત્તિઓ જેવી કે કાવ્ય પઠન, નવલિકા, નવલકથા તેમજ વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યો છે. શાળા સંચાલક તરીકે તેમજ ઇન્ડસ્ટ્રીમાં પણ વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદાન આપ્યું છે. સંસ્થાની સહઅભ્યાસકીય પ્રવૃત્તિની વાત કરું તો એમાં તો વિદ્યાર્થીઓ પોતાનું જે કંઈ શ્રેષ્ઠ છે તે આપે જ છે, એની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ ખૂબ સારું એવું સંસ્થાનું નામ રોશન કરે છે. નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ વિદ્યાર્થીઓએ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. વર્ષ 2022થી લઈને અત્યાર સુધી યુનિવર્સિટી કક્ષાના જોબ ફેરમાં વિદ્યાર્થીઓએ ખૂબ સારું એવું સિદ્ધિના સોપાનો સર કર્યા છે અને સંસ્થાનું નામ રોશન કર્યું છે. સંસ્થાની સુવિધાની વાત કરું તો સુંદર મજાનું કેમ્પસ, સ્માર્ટ બોર્ડ, ગણિત અને વિજ્ઞાનના સાધનોથી સજ્જ વિજ્ઞાન પ્રયોગશાળા, મનોવૈજ્ઞાનિક કસોટીઓથી સજ્જ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા તેમજ પુસ્તકાલય કે જેની અંદર વિવિધ પુસ્તકો, મેગેઝિન્સ, જર્નલ્સ તેમજ અન્ય બાળકોને કોમ્પિટિટિવ પરીક્ષાને માટે તૈયાર કરનારા પુસ્તકો અવેલેબલ છે. ટેટ અને ટાટ જેવી કોમ્પિટિટિવ પરીક્ષાના માર્ગદર્શનને માટે સંસ્થામાં ખૂબ સારી એવી તૈયારી કરાવનારા અધ્યાપકો તેમજ જુદી જુદી પદ્ધતિઓના માર્ગદર્શન માટે પણ વિદ્યાર્થીઓને અધ્યાપકો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. તો સંસ્થામાં એડમિશન લેવા માટે થનગની રહેલા વિદ્યાર્થીઓનું અમારી સંસ્થામાં હાર્દિક સ્વાગત છે. આભાર.